તો આવા સમય આ નકપટ અને નાલાયક અધિકારીઓ છે, તો આવા જવાબદાર પોલીસ અધિકારીઓ પ્રજાને રંજાડતા હોય અને તેમાં ચૂંટાયેલા પ્રતિનિધિને અરેસ્ટ કરીને જેલમાં મૂકે એ તો બહુ મોટું દુઃખ બાબત છે। ભરૂચ નર્મદા જિલ્લાના સાંસદ મનસુખ વસાવાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહમંત્રી હર્ષ સંઘવીને એક પત્ર લખ્યો છે, જેમાં તેઓએ ભરૂચ જિલ્લા પોલીસ અને નર્મદા જિલ્લા પોલીસ ખોટી રીતે પ્રજાને હેરાન કરે છે તે બાબતનો ઉલ્લેખ કરીને પોલીસ તંત્ર સામે નારાજગી વ્યક્ત કરી છે અને પત્રમાં તીખા શબ્દોમાં લખ્યું છે કે પોલીસ બુટલેગરોને છાવરી રહી છે। જ્યારે નર્મદા જિલ્લાના આમલીથા પોલીસ સ્ટેશનના અધિકારી દ્વારા તાલુકા પંચાયતના સદસ્ય હિતેશ વસાવા અને તેમના પત્ની સુધા વસાવાને ખોટી રીતે કસ્ટડીમાં મૂકીને કાર્યવાહી કરી હોવાનું રોષપૂર્વક જણાવ્યું છે। આ ઉપરાંત ભરૂચ જિલ્લા પંચાયતના સભ્ય ભાવના વસાવાના ઘરમાં ઘૂસીને 2 મહિના પહેલા પોલીસ અધિકારી દ્વારા તોડફોડ કરી હતી અને તેઓ દારૂનો ધંધો કરે છે તેવા આક્ષેપ કર્યા હોવાનો પણ ઉલ્લેખ સાંસદ મનસુખ વસાવાએ પોતાના પત્રમાં કર્યો છે। આ સમગ્ર બાબત અંગે સાંસદ મનસુખ વસાવાએ પત્રમાં બંને જિલ્લાના પોલીસ અધિકારી પર કાનૂની કાર્યવાહી કરવાની માંગ કરી છે। તો આવા જવાબદાર પોલીસ અધિકારીઓ પ્રજાને રંજાડતા હોય અને તેમાં ચૂંટાયેલા પ્રતિનિધિને અરેસ્ટ કરીને જેલમાં મૂકે એ તો બહુ મોટું દુઃખ બાબત છે। અહીંયા ઢોલારમાં આપણા હિતેશભાઈને જે જેલમાં મૂક્યો, કસ્ટડીમાં મૂક્યો, એ જ રીતના ભરૂચ જિલ્લામાં જિલ્લા પંચાયતની સભ્ય જે મહિલા છે એના ઘરમાં પોલીસ જાય, રેડ કરે અને કે તમે દારૂના ધંધા કરો છો, આમ કરો છો, અને એના તઈ લગ્ન પ્રસંગ આ 16 તારીખે એની નાની બહેનના લગ્ન છે। તો આવા સમય આ નકપટ અને નાલાયક અધિકારીઓ છે કે જેના તે લગ્ન પ્રસંગ હોય અને જે જિલ્લા પંચાયતની સભ્ય છે અને ભૂતપૂર્વ સરપંચ એ એના પપ્પા હતા, એને મમ્મી પણ ભૂતપૂર્વ સરપંચ હતી, તો આની સાથે આ પ્રકારનું જે વર્તન કરે અને બાકીના અંગારેશ્વર ગામના જે સરપંચ હતા, આદિવાસી સરપંચ, અને ખાસ કરીને આ નાલાયક જે પોલીસવાળા છે એ આદિવાસી જે ગરીબ જે પ્રજા છે એમના પર રંજાડે છે। એટલા માટે મુખ્યમંત્રીને પત્ર લખવાની ફરજ પડે છે। કાયદોનો વ્યવસ્થા ગુજરાતની અંદર ખૂબ મજબૂત છે અને ભારતીય જનતા પાર્ટીના લોકો કોઈ પણ મોટો ચમરબંધી હોય એને છોડતા નથી અને સરકાર પર મને સંપૂર્ણ વિશ્વાસ છે કે આવા કોઈ પણ ચૂંટાયેલા પ્રતિનિધિ આ ગુનેગાર હશે તો ચૂંટેલા પ્રતિનિધિની કાર્યવાહી પર, પણ નિર્દોષ લોકો છે એની પાસે કોઈ ગુના નથી ને તમે એને કસ્ટડીમાં મૂકી દો છો, તો આવા સંજોગોમાં કોઈ પણ સંજોગોમાં ચલવી નહીં લઈએ।